કેમ છો પબ્લિક? એકદમ મજામાં. ઘણા ટાઈમ પછી મુલાકાત થાય છે તમારી સાથે. બસ વધારે વાત નથી કરવી, આપણે આગળ વધીએ. આજે મેં સવારમાં આ 3 સ્ટોકને પરચેસ કરેલા છે. આ સ્ટોક પરચેસ કરવાનું કારણ એ જ હતું કે આમના જે પપ્પા છે એણે મને કીધેલું કે તમે આ સ્ટોક પરચેસ કરો. હવે પપ્પા એટલે નિફ્ટી મીડિયા. હું વાત કરી રહ્યો છું નિફ્ટી મીડિયાની. નિફ્ટી મીડિયા એક પ્રકારની સેપરેટ કેટેગરી છે, જેમ કે નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, નિફ્ટી આઈટી છે, બરાબર છે. આ રીતની નિફ્ટી મીડિયાની એક કેટેગરી છે જે અલગ અલગ સ્ટોકને કન્ટેન કરે છે. અલગ અલગ સ્ટોક આ કેટેગરીમાં આવે, જેની અંદર મેં આ 3 સ્ટોક છે એ ચેક કરેલા: હાથવે, નઝારા અને નેટવર્ક. સો આ સ્ટોકની અંદર મેં મારી પોઝિશન બનાવેલી છે નઝારાની અંદર, હાથવેની અંદર અને નેટવર્ક 18ની અંદર. તો નઝારા અને નેટવર્ક 18 છે એ બંને સ્ટોક છે એ મીડિયા સ્ટોક છે, જ્યારે હાથવે છે એ કેબલ કંપની છે. તો 3 સ્ટોક છે એ નિફ્ટી મીડિયાની અંદર આવે છે. હવે નિફ્ટી ઇન્ડિયા પરચેસ કરવાનું કારણ છે કે જ્યારે હું અલગ અલગ સ્ટોક્સની કેટેગરી ચેક કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી મીડિયાની અંદર મને આ પોર્શન છે જ્યાં એવું ફીલ નહીં, બટ ચાર્ટની અંદર જોઈને એવું થયું કે આ સ્ટોકની અંદર એન્ટ્રી કરવા જેવી છે. એનું કારણ હતું કે આ સ્ટોક જે છે નિફ્ટી મીડિયા એ આ સ્પેસિફિક પોર્શન પરથી અપ મૂવમેન્ટ કરી હતી, અને એ સ્ટોકની જે અપ મૂવમેન્ટ છે એ જે પ્રીવિયસ સ્ટોક્સની જે પ્રીવિયસ ડેઝના જે હાઈ હતા એને ક્રોસ કરી. એટલે કે આ સ્ટોક્સે અહીંથી મૂવમેન્ટ ચાલુ કરી અને આ જે પ્રીવિયસ હાઈ હતો પ્રીવિયસ ડેનો એને બ્રેક કરીને ઉપરની બાજુ મૂવમેન્ટ કરી. સંજોગો સપોર્ટ નહોતા કરતા, જેથી સ્ટોક નીચે આવી ગયો. બટ હવે ફરી એક વખત ચાન્સ મળ્યો છે કે આ પેરેલલ પેટર્નને ફોલો કરી અને નિફ્ટી મીડિયાનો સ્ટોક ઉપર જાય. એટલે આ જગ્યાને ધ્યાનમાં રાખીને મેં આના જે ચિલ્ડ્રન્સ એટલે કે જે બાળકો, જે અલગ અલગ બાળકો હતો એમાંથી મેં આ 3 બાળકો સિલેક્ટ કર્યા: નઝારા, હાથવે અને નેટવર્ક 18. અને એની અંદર મેં અહીંયા મારી પોઝિશન બનાવી. જે 3 સ્ટોક છે ઓલમોસ્ટ 1% ઉપર છે. હવે આ સ્ટોક છે હું આ વીક સુધી હોલ્ડ કરીશ, અથવા તો આવતા વીક સુધી હોલ્ડ કરીશ. અને જો સારી ઓપોર્ચ્યુનિટી સારું મૂવમેન્ટ દેખાશે આ સ્ટોક્સની અંદર તો હું વધારે ટાઈમ માટે હોલ્ડ કરીશ. આજ હતી અપડેટ. નેક્સ્ટ વિડીયોમાં આની અંદર શું બેનિફિટ આપણને થયો એ આપણે ક્રોસ વેરીફાઈ કરી અને ફરી એકવાર હું વિડીયો ચડાવીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.